કાર્બન ડાયોક્સાઇડ ને ખોરાક તરીકે ઉપયોગ કરે એટલે હવામાં ઓક્સિજન છે એ વધે. તો
આ વૃક્ષોનું જતન કરવું, એનો ઉછેરવા, આ બધી વાત આવે છે. સાથે સાથે બીજો વિષય એવો છે કે જંગલો અને પર્વતો, આનું સંરક્ષણ કરવું. તો આવા બધા વિષયોને, જંગલી પ્રાણીઓનું સંરક્ષણ કરવું, કારણ કે સજીવનું ચક્ર છે એ એમાં કોઈ પણ એક વસ્તુ ઘટી જાય ને તો પણ એ અનબેલેન્સ થઈ જાય છે અને એની અસર આપણા જીવન ઉપર દેખાય છે. રાષ્ટ્રભક્તિનું જાગરણ થાય. રાષ્ટ્ર પ્રત્યે આપણે શું કરી શકીએ? અહીંથી તો અમે બધાને કહીએ છીએ, તમે પૂછજો ક્યારેક તમારા બાળકને કે આપણે બોર્ડર ઉપર કઈ ફરજ બજાવવા નથી જઈ શકતા, પણ આપણે એક વિદ્યાર્થી તરીકે, એક સામાન્ય નાગરિક તરીકે આપણે દેશ માટે શું કરી શકીએ? તો આવી વાતો એ તમને કહેશે કે પાણીની બચત કરવી, અન્નનો બગાડ ન કરવો, લાઇટ પંખા છે એ બધા જરૂર ન હોય ત્યારે બંધ કરી દેવા, ગંદકી ન કરવી, સ્વચ્છતા જાળવવી, આ બધું જ તમને કહેશે, તમારા બાળકો જ કહેશે. પણ એકલી સ્કૂલ આમાં કામ કરશે તો એનાથી નહીં થાય. તમારે ઘરમાં પણ તમારે આવું વાતાવરણ બનાવવું પડશે. તમે બધા ઈચ્છો છો ને કે તમારા બાળકો આવું બધું કરતા થાય, તો આવા કાર્યક્રમો થકી એને ખ્યાલ આવશે કે આવું આવું કરી શકાય. પણ તમારા ઘરમાં જે વર્તન થતું હશે ને એના આધારે એ કરતા થશે. માતા પિતાનું વંદન કરવું એ જો ઘરમાં મમ્મી જ નહીં કરતા હોય, જળ તત્વ છે, અગ્નિ, પછી વાયુ તત્વ છે, એ તો આપણે આમ જોઈ શકતા નથી
એટલે એના પ્રતિક રૂપે આપણે વાયુપુત્ર હનુમાનજી રાખ્યા છે. આ બાજુ એક આકાશ તત્વ છે, એ નિર્લેપ છે અને શિવજીનું સ્વરૂપ છે એ પણ નિર્લેપ છે. આપણે પ્રતિક રૂપે શિવલિંગ રાખીએ છીએ. તો આ પાંચ તત્વો અને એક પ્રકૃતિનું પ્રતીક તુલસી માતા, કે જે આપણને લગભગ કોઈ ઘર એવું નહીં હોય કે જેના આંગણામાં તુલસી ન હોય, અને ન હોય તો એ રાખજો અને છોકરાઓને શીખવજો. રોજ 5 પાંદડા થાય તો એનું ભલું થશે. પણ એક નિયમ એવો પણ છે, આપણે મન એટલું બધું મહત્વ નથી હોતું, પણ જ્યારે આપણે આપણા શરીરના સારા માટે આપણે કોઈ પણ વૃક્ષના પાંદડાનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે પાંદડા તોડતા પહેલા એને પ્રાર્થના કરવી પડે કે હું મારા શરીરના આરોગ્ય માટે તમારા પ્રાણ લઉં છું. તો મારા શરીરનો આરોગ્ય પણ મારા દીકરાની દીકરી હોય ને ઘરે હોય ત્યારે હું જોરથી સાંભળે એમ બોલું, એને ખ્યાલ આવે કે આ હનુમાન ચાલીસા બોલે. તો આ બાળકોને આપણે આ બધો પરિચય આપવાનો છે કે આપણી સંસ્કૃતિ શું હતી. આપણે પૂજા પાઠ કરીએ છીએ તો આગળ ક્યારેક બેસાડીએ. તો આ હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાન એના મારફત આવા સરસ મજાના કાર્યક્રમો થઈ રહ્યા છે. તો હવે પછી આપણે નાથ પાડી મારે બોલવાનું નથી, પણ મૂળ તો શિક્ષકનો જીવ ને, એટલે આવું સારું કોઈ કામ કરે એને અટકાવવા નહીં અને એને પ્રોત્સાહન આપવું. એટલે આ હરેશભાઈની સ્કૂલમાં સરસ મજાના કાર્યક્રમો થાય છે, એટલે બધા ગ્રુપમાં જોડાયેલા છે, અવારનવાર મળતા હોય છે. આ અને આનીથી મોટી સંખ્યામાં અમે 2-4 દિવસ પહેલાં જ ગુરુકુળમાં 700 વિદ્યાર્થીઓનો કાર્યક્રમ કર્યો. એટલે બધું થતું હોય છે, પણ આ કામ કરે ને એને પ્રોત્સાહન આપવું જોઈએ. એટલા માટે હું એક નવું પુસ્તક હમણાં બહાર પાડ્યું છે. ભાવનગરના 4-5 મહારાજાઓ, આમ તો 26 રાજાઓ ભાવનગરમાં થયા, પણ આમાં 4-5 મહારાજાઓ, 2 રાણીઓ, 2-3 સંતો અને થોડાક એમના દીવાનો વગેરે, ઝવેરચંદ મેઘાણી વગેરેની વાતો આમાં છે. ગંભીરસિંહ ગોહિલ સાહેબે આમ તો પુસ્તક લખ્યું છે, પણ છેલ્લી અવસ્થામાં એ કામ નહોતા કરી શકતા, એટલે થોડુંક કામ મારે કરવાનું આવ્યું, એટલે સંકલન મેં કર્યું છે. એટલે આ પુસ્તક હું આ શાળાને એટલે હરેશભાઈને અર્પણ કરું. હરેશભાઈ, આપણે હરેશભાઈ કીધું ને કે આચરણમાં મૂકીએ ને, બહુ મોટી મોટી વાતો કરવાથી દુનિયા સુધરી નથી જતી. મોરારી બાપુની કથામાં લાખો માણસો આવે. મોરારી બાપુ કેમ આપણે કરીએ નહીં તો આપણને કાંઈ ન થાય. હું અહીં વર્ણન કરું કે આ પેંડા બહુ સરસ મજાના છે અને ખાવાથી આપણા શરીરમાં ખૂબ તાકાત આવે અને તમે પછી ગમે એનો સામનો કરી શકો અને પછી પેંડા લઈને મૂળ્યો જાઓ તો તમારા શરીરમાં બિલકુલ તાકાત આવે નહીં. એટલે તમારે ખાવા પડે, આચરણમાં મૂકવું પડે. અમારા ગામમાં હરેશભાઈ અમારા કુટુંબી દાદા અત્યારે તો ગુજરી ગયા, 15 વર્ષ પહેલાં ગુજરી ગયા. હું અહીંયા નોકરી કરતો અને ખેતીનું કામ પણ ગામડે ચાલતું હોય એટલે મારે જવાનું છું. મારી વાડીએ જતો હતો કે એની વાડી રસ્તામાં આવતી હતી, રોડના કાંઠે બેઠા બેઠા આંબો વાવતા. હવે અત્યારે કલમના આંબા તો બીજા 3 વર્ષે કેરી આવવા માંડે, એટલે કદાચ 80-85 વર્ષનો દાદો 2-3 વર્ષ પછી કેરી ખાઈ શકે. પણ ત્યારે આવે કલમની પ્રથા બહુ ગામડામાં તો નહોતી, એટલે આપણો સાદો આંબો વાવતા હતા. એટલે મને એમ થઈ ગયું, ઊભો રહ્યો. મેં કીધું દાદા તમે કેરી માટે આંબો વાવો છો, બરોબર છે, સારી વાત છે, પણ હવે તમે કેટલા વર્ષ જીવવાના? 85 તો થયા. મને કે અત્યાર સુધી મેં તે કેરી ખાધી ને આપણા દાદાએ વાવેલી, એ એને ખાધી. એટલે આપણે કંઈક વાવતું જવું પડે ને, એટલે હું આ વાવું છું. હું આ આંબાની કેરી ખાવાની નથી, પણ મારા દીકરાના દીકરા ખાય એટલા માટે વાવું છું. આ પરમવીર ચક્રની વાત કરી, સામે ફોટા છે. 1 મિનિટ કલ્પના કરી, તમે કરોડપતિ હો, અબજોપતિ હો, તમારી પાસે શારીરિક તાકાત નથી, દેશનું રક્ષણ કરવાવાળા થોડાક નબળા પડે તો તમારી દશા શું થાય, મારી દશા શું થાય? તો એના માટે વંદન કરીએ એટલે આપણને એમ થાય કે ઈ છે એટલે આપણે છીએ. ટાટા બિરલા કે રિલાયન્સ વાળા એ રક્ષણ ન કરે તો બધા ધૂળધાણી થઈ જાય. એટલે એમનું આપણે પૂજન કરીએ ને એટલે એમને કોઈ ગાળો ન દઈએ. જેને ગાળો ન દઈએ એના માટે આપણને માન રહે. આ પ્રકૃતિના 5 તત્વો આપણા શરીરમાં છે, એ છે એટલે આપણે છીએ. મારા મા બાપની પૂજા હું કરું છું તો મારા છોકરા કરે,
નહીં તો નથી કરવાના એટલે નથી કરવાના. સલાહ આપવાથી કોઈ ન કરે, આચરણથી જ કરે. કહેવા નહીં તું આમ કર, તમારે કરવા માંડવા. એમ એક વિડીયો આવ્યો હતો હમણાં, હરેશભાઈ તમે જોયો છે. એક છોકરો છે ને મોબાઈલ મૂકતો જ નહોતો, એના મા બાપે ઘણી બધી ટ્રાય કરી છે કે આ મોબાઈલ બહુ સારો નથી, મૂકી દે ને આમ ને તેમ ને ફલાણું કેટલું, પણ મૂકે નહીં. પછી કઈ પતિ પત્ની વિચાર કર્યો કે આને આમ નહીં, આપણે આચરણ દ્વારા શીખવાનું છે. એટલે મોબાઈલ લઈને ત્યાં છોકરો બેઠો હતો ને, ત્યાં બે માણસ વારા ફરતી આવ્યા, પુસ્તક લઈને વાંચવા માંડ્યા. એટલે છોકરા જોઈ મમ્મી વાંચે છે, આમ જોયું તો કે પપ્પાએ વાંચે છે. નથી, પણ હું ટૂંકમાં કહી દઉં, ત્યાંના રાજાને મોટો મહેલ બનાવો હતો, તો મોટું રાજ. એટલે લોકોને એના માણસોને આદેશ કર્યો કે જંગલમાંથી સરસ મજાનું લાકડું કાપીને લાવો ને આપણે મહેલ બનાવો. એટલે કાપવા માટે એના માણસો ગયા, તો ત્યાં બિશ્નોઈ નામનું સમાજના એક સમાજ હતો. અહીં કેમ આપણે કોળી ને પટેલ ને બધા અલગ અલગ પ્રકારે, ત્યાં બિશ્નોઈ નામનો સમાજ હતો. એમના બેન આવ્યા કે ભાઈ વૃક્ષો નહીં કાપવાના. આપણે આદિવાસી હોય ને જંગલમાં રહેતા હોય, એની જંગલના વૃક્ષો ઉપર જ એનું જીવન ચાલતું હોય. એટલે બેને ના પાડી. આ તો રાજાના માણસો હતા, કઈ બેનનું માને એટલે કે અમે કાપી નાખશું. એટલે કાપવા ગયા એટલે બેને વૃક્ષને બથ ભરી લીધી. પહેલા મને કાપો, પછી વૃક્ષને કાપ્યો. એ બેનને મારવા માંડ્યા સૈનિકો. ત્યાં બે દીકરીઓ આવી, એને પણ ના પાડી. અને કંઈક 600 ને કેટલા 600 ઉપર કંઈક માણસો ત્યાં શહીદ થઈ ગયા. રાજાને તો ખબર જ નહોતી. પછી કોઈએ કીધું કે તમારા માણસો છે ને આવું બન્યું. એટલે રાજા આવ્યા, એને ના પાડી ભાઈ આપણે એ વૃક્ષો કાપવા નથી, લોકોને આપણે મારવાના નથી. પણ કહેવાય છે ને ચા કરતા કેટલી ગરમ હોય. રાજાએ તો માત્ર લાકડા કાપવાનો હુકમ કર્યો હતો, માણસો કાપવાનો નહોતો કર્યો. પણ એના માણસોને કાપી નાખ્યા. એટલે એની યાદમાં આ પ્રકૃતિ વંદનનો કાર્યક્રમ આપણે ઉજવતા હોઈએ છીએ, કરતા હોઈએ છીએ. સૌનો આભાર. થેન્ક યુ. જગતની સેવા ચેતન હોય કે નિર્જીવ હોય, અત્યારના સમયમાં અસંતુલિત થતું માનવ જીવન સંતુલિત કરવા પ્રકૃતિ સાથે જોડાવું ખૂબ જ જરૂરી છે. આપણે અહીં પ્રકૃતિના 5 તત્વોનું પૂજન કરીશું. કાર્યક્રમની શરૂઆત આપણે 3 ઓમકાર સાથે કરીશું. प्रभु कितनी सुंदर रचना तेरी, प्रभु कितनी सुंदर रचना तेरी, कहते हैं जिसे प्रकृति। कितनी सुंदर रचना तेरी, कहते हैं जिसे प्रकृति। मन भावन है नीर गगन, अगन पवन और धरती। प्रभु कितनी सुंदर रचना तेरी, कहते हैं जिसे प्रकृति। मन भावन है नीर गगन, अगन पवन और धरती। प्रभु कितनी सुंदर रचना तेरी। बना इन्हीं से जीवन सबका कायम इन्हीं से रहता। बना इन्हीं से जीवन सबका कायम इन्हीं से रहता। सांसें चलती हैं पवन से, नीर रगों में बहता। बना इन्हीं से जीवन सबका कायम इन्हीं से रहता। सांसें चलती हैं पवन से, नीर रगों में बहता। खूब
खूबसूरती इन सब की आंखों में सदा उतरती, खूबसूरती इन सब की आंखों में सदा उतरती। मन भावन है नीर गगन, अगन पवन और धरती। प्रभु कितनी सुंदर रचना तेरी, माँ बन करके गोद में अपनी पाले धरती माता, माँ बन करके गोद में अपनी पाले धरती माता। बन कर पिता अम्बर भी बाहों में सबको समाता, माँ बन करके गोद में अपनी पाले धरती माता। बन कर पिता अम्बर भी बाहों में सबको समाता। सूरज की किरणों से है ऊर्जा सभी में भरती, सूरज की किरणों से है ऊर्जा सभी में भरती। मन भावन है नीर गगन, अगन पवन और धरती। प्रभु कितनी सुंदर रचना तेरी, कहते हैं जिसे प्रकृति। कितनी सुंदर रचना तेरी, कहते हैं जिसे प्रकृति। मन भावन है नीर गगन, अगन पवन और धरती। प्रभु कितनी सुंदर रचना तेरी। सागर की गहराई में रत्नों की अनोखी खान, टिके हैं जिस पर चांद सितारे, वो है आसमान। सागर की गहराई में रत्नों की अनोखी खान, टिके हैं जिस पर चांद सितारे, वो है आसमान। पल पल इन्हीं के सदके है जिंदगी निखरती, पल पल इन्हीं के सदके है जिंदगी निखरती। मन भावन है नीर गगन, अगन पवन और धरती। प्रभु कितनी सुंदर रचना तेरी, प्रभु कितनी सुंदर रचना तेरी। प्रभु कितनी सुंदर रचना तेरी, कहते हैं जिसे प्रकृति। कितनी सुंदर रचना तेरी, कहते हैं जिसे प्रकृति। मन भावन है नीर गगन, अगन पवन और धरती। प्रभु कितनी सुंदर रचना तेरी, कहते हैं जिसे प्रकृति। मन भावन है नीर गगन, अगन पवन और धरती। प्रभु कितनी सुंदर रचना तेरी।
जीवन सबका कायम इन्हीं से रहता, बना इन्हीं से जीवन सबका कायम इन्हीं से रहता। सांसें चलती हैं पवन से, नीर रगों में बहता, बना इन्हीं से जीवन सबका कायम इन्हीं से रहता। सांसें चलती हैं पवन से, नीर रगों में बहता। खूबसूरती इन सब की आंखों में सदा उतरती, खूबसूरती इन सब की आंखों में सदा उतरती। मन भावन है नीर गगन, अगन पवन और धरती। प्रभु कितनी सुंदर रचना तेरी, माँ बन करके गोद में अपनी पाले धरती माता। माँ बन करके गोद में अपनी पाले धरती माता। बन कर पिता अम्बर भी बाहों में सबको समाता। माँ बन करके गोद में अपनी पाले धरती माता। बन कर पिता अम्बर भी बाहों में सबको समाता। सूरज की किरणों से है ऊर्जा सभी में भरती, सूरज की किरणों से है ऊर्जा सभी में भरती। मन भावन है नीर गगन, अगन पवन और धरती। प्रभु कितनी सुंदर रचना तेरी, कहते हैं जिसे प्रकृति। कितनी सुंदर रचना तेरी, कहते हैं जिसे प्रकृति। मन भावन है नीर गगन, अगन पवन और धरती। प्रभु कितनी सुंदर रचना तेरी। सागर की गहराई में रत्नों की अनोखी खान टिके हैं, जिस पर चांद सितारे वो है आसमां। सागर की गहराई में रत्नों की अनोखी खान टिके हैं, जिस पर चांद सितारे वो है आसमां। पल पल इन्हीं के सदके है जिंदगी निखरती, पल पल इन्हीं के सदके है जिंदगी निखरती। मन भावन है नीर गगन, अगन पवन और धरती। प्रभु कितनी सुंदर रचना तेरी। प्रभु कितनी